આઝાદીના 75 વર્ષે શું મળ્યું ને શું બાકી? જો હિસાબ કરવામાં આવે તો બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોને તો મંજૂર કરેલા રસ્તા બને તો છે, પણ એ રસ્તા મુશ્કેલી હલ કરનારા નહીં, મુસીબત વધારનારા બને છે। વિકાસના દાવા જે મંચ પરથી થાય છે તેનાથી તદ્દન અલગ જ સ્થિતિ હોય છે। આ મારા જન્મ પહેલો અને આઝાદીનું 75 પર્વ ચાલતું હોય તો સરકાર આ બાબતે તાકીદે ધ્યાન ઉપર લઈ અગત્યની બાબત અને તાકીદે એનો નિવેડો લાવવા અમારી નમ્ર વિનંતી છે। આઝાદી તો જોઈ નથી, પણ જન્મને 40-50 વર્ષ તો થયા હશે, અને જેણે આઝાદી જોઈ છે તેની પણ વ્યથા કંઈક આવી જ છે। હા સર, તકલીફ ચોમાસાની છે, ઓમ જઈએ તાણે અમને તો જવરાય ના મારે પાણીમાં શીરીટી જઈએ, હા રેતુડાને પછી નજ્જો અપેક્ષા થઈને જઈએ। વડગામમાં ઠેકાણા વિનાના રસ્તા, કરનાળાથી ધનાલી સુધી મુસીબત, 8 કિલોમીટરના રસ્તા પર હાલાકી, કારણ કે આ રસ્તો સાંકડો હોવાથી માત્ર એક જ સાધન પસાર થઈ શકે છે, અને અન્ય ગામોને જોડતો રસ્તો તો રેતી છે, જ્યાં વાહન નીકળવા કરતા ફસાવાની શક્યતા વધારે છે। અને એમાં પણ મહા મુસીબત એ છે કે રજૂઆત કેમ કે આ રોડ થઈ જાય તો દરેકનો ફાયદો થાય। આ 30 રૂપિયા આ બાજુ આમ ફરીને જાવ, પણ મોરિયા થઈ મોનવા થઈને જલોત્રા સુધી જઈએ એટલે એ 30 રૂપિયા વધારાના આલવા ના પડે। અમારે માગે છે કે રસ્તો તૈયાર થઈ જાય, 20 ફૂટ હોય કે જે 10 ફૂટ હોય કે 15 ફૂટ હોય, રસ્તો ક્લિયર થાય, ઊંચો થાય, સારો થાય તો છોકરા ભણવા જઈ શકે। સાધન બે બાજુ ક્લિયર નીકળી જાય, સાધન ધીમે હેંકતા હોય અને પાણી જે ભરાય છે મતલબ ઊંચો રોડ થઈ જાય તો એ ક્લિયર થઈ જાય તો આપણે સારું છે। સાંકડા રસ્તે વાહન ન આવે, પગપાળા રસ્તો કાપો, ગાડી રોકી લો, રેતીમાં ફસાઈ જશે, અને ચોમાસામાં તો આ રસ્તો કોઈ કરતા કોઈ કામનો જ નહીં રહેતો હોય એ વાત ચોક્કસ। અમારી એવી રજૂઆત છે કે આ જોઈન્ટ નદી પડે છે, તે જોઈન્ટ નદીને માટે 50 થી 100 કૂવા આવેલા છે। 100 કૂવા એટલે નદીના પૂરના કારણે ચોમાસામાં આવવું જવું હોય, દૂધ અમારે દોવાવાળા એટલે દૂધની ફરી મોમનવાસ ફરીને આવવું પડે, દોવાની અને એ બધી તકલીફ પડે, અને નિશાળીએ છોકરો ભણવા જતો હોય ઈવન 8-10 દિવસ નિહાળ બંધ રહે। 70 વર્ષ જૂનો આ રસ્તો નવો બન્યો તો પણ લોકો માટે મુશ્કેલી। કરનાળા ગામના લોકોએ 40 વર્ષ અગાઉથી રજૂઆત કરી છે। પૂર્વ ધારાસભ્ય દોલતસિંહ, પૂર્વ ધારાસભ્ય ફકીરભાઈ વાઘેલા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સાંસદ ભરત ઠાકોર સુધી રજૂઆતો ગઈ છે, છતાં પણ 40 વર્ષથી સ્થિતિ જેમની તેમ છે। તો જેની ખરી જવાબદારી બને છે લોકોના પ્રશ્નોને ઉઠાવવાની, એને પણ તો પૂછવું પડે કે કેમ આ ફિકરનું કોઈ સમાધાન નથી થઈ રહ્યું। વારંવાર સરકારને રજૂઆત કરીએ છીએ કરનાળેવાળા રોડના મુદ્દે, બીજા પણ ઘણા બસુમારા વિધાનસભાનું બહુ જ મોટું ગામ, 20,000ની વસ્તીવાળું ગામ, એનાથી પણ વધારે વસ્તુ સતત પત્રો લખીએ છીએ। મુખ્યમંત્રી કાર્યાલયમાં એવું જાણે ટેવ પડી ગઈ છે કે વિપક્ષના નેતાઓના કામ નહીં કરવા। એકવાર હું ધારાસભ્ય બની ગયો પછી વડગામમાં જે લોકોએ મને વોટ નથી આપ્યા, હું એનો પણ ધારાસભ્ય છું। એ જ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સમજવું પડે કે જિગ્નેશભાઈ ભલે વિપક્ષના નેતા હોય, એ જે રોડ રસ્તાની રજૂઆત કરે કે કોઈ પણ રજૂઆત કરે, જો ન્યાયી હોય, વાજબી હોય, તો કોઈ પણ પૂર્વગ્રહ વગર મુખ્યમંત્રી કામ કરવું જોઈએ। લોકોને 10 કિલોમીટર ફરીને જવું આવવું પડે છે। ચોમાસામાં તો સ્થિતિ વધારે કપરી બને છે, અને જો કોઈ વ્યક્તિની તબિયત બગડે તો સારવાર માટે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવામાં ભારે હાલાકી એ અલગથી। 4 કિલોમીટરનો રસ્તો જલ્દીથી બનાવાય તો આ સમસ્યાનો અંત આવે, એ જ ફિકર। બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ,